થોડા સમય પછી વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને આવ્યા છે. હસ્તિનાપુરનું રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં હતું અને એ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પણ હતા. તો વિદુરજીએ એને સમજાવ્યા કે મહારાજ હવે તો જાવ અહીંયાથી. જે ભીમની રસોઈમાં ઝેર ભેળવીને મારી નાખવા માટે તૈયાર થયા હતા એ જ ભીમના હાથની રસોઈ બનાવીને ખાવ છો તમે, તમને શરમ નથી આવતી? હવે તો જાઓ, ભગવાનનું ભજન કરો. હવે આ બધું રાજપાટ છોડી દો. અમુક ઉંમર થાય ને એટલે મૂકી દેવાય, પણ આપણે તો ગૌઢા થાય તો મૂકાતું નથી. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, હે મૂઢ માણસ, હે મૂઢમતી, હવે આ મારો દીકરો, આ મારી આ જમીન, આ મારું ખેતર, આ મારું ઘર, આ મારી ગાડી, આ બધું મૂકી દો અને ગાઓ ભજ ગોવિંદમ. શું કહ્યું? એક દાદા 70-80 વર્ષની ઉંમરે એક ઝાડના છાયા નીચે બેઠા બેઠા રામના રૂપ પાકા કરતા હતા સંસ્કૃતમાં. શું કહેતા હતા? એમલ હું આવે? રામો રામ રામો રામ. હોશિયાર દીકરો છે. સંસ્કૃતના રૂપ પાકા કરતા હતા 70-75 વર્ષે. એમાં બરાબર ભગવાન શંકરાચાર્ય મહારાજ નીકળ્યા અને શંકરાચાર્ય મહારાજે ભગવાને સાંભળ્યું અને કીધું કે એ બાપા, આ ઉંમર સંસ્કૃતના રૂપ પાકા કરવાની નથી, આ ઉંમર તો ભગવાનનું ભજન કરવાની છે. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું. ભણવું હોય ને તો બાળપણમાં ભણી લેવાય. 25 વર્ષ સુધી ભણાય, પછી બંધ કરી દેવાય. એમાં સરકારે તો હમણાં એટલો બધો ભાવ રાખ્યો તો પ્રૌઢ શિક્ષણ બહાર પાડ્યું હતું. ખબર છે ને પ્રૌઢ શિક્ષણની? સવારે દીકરો ભણવા જાય ને સાંજે દાદા ભણવા જાય. રાત્રિ શાળા. પણ ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે ચરપટ મંજરિકા સ્તોત્રમાં લખ્યું કે ભણવું હોય તો બાળપણમાં ભણી લેવાય. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. શું કહ્યું? ભણવું હોય તો બાલ્ય અવસ્થામાં ભણી લેવાય, પછી કંઈ કામનું નહીં. ખેતરમાં પાક હુકાઈ જાય, બળી જાય અને પછી કદાચ અનરાધાર વરસાદ થાય તો કંઈ કામનો ખરો? પછી શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. અને ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી હું. પાપ કરવામાં પાછું વળવું જોયું નહીં, પછી કે હાલો કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ કાંઈ તમારા પાપ ગંગાજી લઈ ન જાય. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું. અને આ મળી દુનિયામાં બદનામી, પછી તમે નાસી ગયાથી શું. દુનિયામાં એક વખત બદનામી મળે પછી તમે ગમે ત્યાં જાઓ એ બદનામી હારે જ આવે. તમે ગમે ત્યાં જાઓ. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. તો વિદુરજી મહારાજે કહ્યું કે હવે તમે આને મૂકો, હવે આ રાજ છોડો, પણ છૂટે નહીં. એજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. મારી મમતા મરે નહીં. વાલો દીનનો દયાળ, જેણે ચિત્રાને ચડાવ્યું ચકડોળે. એજી મારી મમતા મરે નહીં, એનું મારે કરવું. વિદુરજી મહારાજે એને ઉપદેશ આપ્યો. તમે જતા રહ્યો ને એ વિદુરજી મહારાજના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી ને કુંતા ત્રણેય ગંગાના ઘાટ ઉપર જાય છે, ભગવાનનું ભજન કરે. આ બાજુ અર્જુન જ્યારે ઘણા સમય પછી પાછા આવ્યા પરમાત્માને મૂકીને, ત્યારે રડતા રડતા આવ્યા હતા અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, કેમ રડો છો?
અને ત્યારે એક જ વાત કરી, જેના વગર આપણું જીવન નકામું છે મોટા ભાઈ, એ ભગવાન કૃષ્ણ ધરતીમાં રહ્યા નથી. અને કૃષ્ણ નથી રહ્યા એ શબ્દ સાંભળ્યા અને એ જ ક્ષણે તત્કાળ ધર્મરાજ યુધિષ્ઠિરે નિર્ણય લીધો કે ભગવાન ન રહ્યા હોય તો હવે આપણે પણ ન રહેવાય. અંતે 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. પોતાનું રાજ પરીક્ષિત મહારાજને આપ્યું. પરીક્ષિત મહારાજને રાજ્ય મળ્યું. એમાં બરાબર એક વખત પોતાના પરદાદા વખતનો મુગટ પહેરી અને પોતે જ્યારે શિકાર કરવા માટે, મૃગિયા રમવા માટે જાય છે, ત્યાં કળિયુગ સાથે મિલન થયું. અને કલી સાથે મિલન થતાં કળિયુગ રહેવા માટે સ્થાન માંગ્યા અને પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં દારૂ પીવાતો, મદિરા પીવાતો હશે, કેફી પદાર્થો પીવાતા હશે, જ્યાં વ્યસન થતા હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં સ્ત્રીઓના શરીર વેચાતા હશે એ જગ્યાએ કળિયુગનો વાસ હશે. અને છેલ્લે કહ્યું, જ્યાં અહિંસા હશે, જ્યાં હિંસા, જ્યાં કતલખાનું હશે તેવી જગ્યામાં કળિયુગ રહેશે. અને પછી ફરી વખત કળિયુગે યાતના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. એક સ્થાન સારું આપો. અને ત્યારે કહ્યું કે તમને સોનાની અંદર વાસ થાય. કયું સોનું? તો કહે છે કે જે અનિતિથી મેળવ્યું હોય એવા સોનામાં એનો વાસ થાય. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને પ્રાર્થના કરજો વાલા ભક્તો કે ભગવાન, નીતિનું ધન ભલે અમે ઓછું કમાઈએ પણ અમારા ઘરમાં અનિતિનું એક પણ કોઈનો નાણું પણ ના આવે ને એવી અમને બુદ્ધિ આપજો. કારણ અનિતિનું ઘરમાં આવે તો એ નીતિનું હારે લઈને જાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અનિતિનું કોઈ દી લઈ ન લઈએ અમે. નીતિનું ભલે ઓછું આવે, છાણ ઉપાડો ને એટલે ચપટી ધૂળ આવે ને આવે જ. તો પરમાત્માને પ્રાર્થના કરજો. એ પરીક્ષિત મહારાજે જ્યારે માથા પર મુગટ પહેર્યો હતો ને સોનામાં વાસ થાય એટલો વાસ આપ્યો, કળિયુગ ઊભો થયો, માથા પર ચડ્યો છે અને મોતી ભ્રષ્ટ થઈ. તો પરીક્ષિત મહારાજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એને સાપ પહેરાવ્યો, મરેલો સાપ પહેરાવ્યો. જ્યારે મરેલો સાપ એને પહેરાવ્યો તો શમીકના પુત્ર શૃંગીને ખબર પડી અને એને શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દઈ અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે. 7મે દિવસે જ આપ્યો. 7મે દિવસે જ મરે. ન 6થો દિવસ કીધો, ન 5મો કીધો, 7મો શું કામ કીધો? એને સર્પ ક્યાં પહેરાવ્યો હતો? ક્યાં પહેરાવ્યો હતો? હે ને, ગળામાં. તો 7 જ છિદ્રો છૂટ્યા હતા. 7 છિદ્રો છૂટી ગયા હતા. કેટલા? 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મોઢું. આ 7 છિદ્રો બાકી રહ્યા હતા. એટલે કહ્યું તને 7મા દિવસે તક્ષક નાગનો દંખ થશે અને મૃત્યુ થશે તારું. તો 7મા દિવસનો એને શ્રાપ મળ્યો. જ્યારે પરીક્ષિત મહારાજ ઘરે આવીને એને ખબર પડી કે મારાથી પાપ થઈ ગયું, એટલે પોતે ફરી પાછા જાય છે અને પાછા શમીક ઋષિને જઈને કહ્યું મને માફ કરો, ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પોતે બધું છોડી દઈ પોતાના ઉત્તરાધિકારી એવા દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે ગયા છે. કોઈ જ્યારે ગુરુ બનતું નહોતું ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કથા કહેવા માટે તૈયાર થયા. એ જ્યારે કથા કહેવા તૈયાર થયા ત્યારે સુખદેવજી મહારાજને પહેલો વહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? એ જવાબ આપતા, પરીક્ષિત મહારાજનો જવાબ આપતા સુખદેવજી મહારાજ કહે, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવિત સંમત પૂસામ શ્રોતવ્યાદિશૂય પર. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને એક જ કામ કરવું જોઈએ, અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, પરમાત્માનું નામ લેવું જોઈએ. હવે અંતકાળ એટલે કયો? મેં ગઈકાલે વાત કરી દીધી એટલે ફરીથી નહીં દોહરાવતા.
આ જીવનનો એક એક શ્વાસ અંતિમ પણ હોઈ શકે છે. ક્યારે કાળ આવી જાય એનું નક્કી નહીં. આપણે તો નક્કી કરીને બેઠા હોય કે તો ગૌઢા થાય તો એ વાત છે ને. ઘરડા થવાનો વારો નહીં આવે, એની પહેલાં વયા જવું. એટલે કહું છું, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. પછી તો સુખદેવજી મહારાજે કહ્યું, રાજા, આ સૃષ્ટિમાં મુક્તિના બે પ્રકારો છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિમાં મનુષ્ય અવતાર મળ્યો. આ જન્મમાં તમે ભગવાનનું એટલું ભજન કરો, એટલું સત્કર્મ કરો, અને એ સત્કર્મના નાતે ભગવાન તમને મુક્તિ આપી દે, તો એ સદ્યો મુક્તિ છે. અને આ જન્મમાં કોઈ એવા કર્મ થાય કે બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં આમ કરતાં કરતાં મોક્ષ ગતિ તરફ જઈએ, એ આપણી ક્રમ મુક્તિ છે. તો આ બે મુક્તિની વાત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે બતાવી, પોતે મંગલાચરણ કરી અને ત્યારબાદ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. અને એ ચતુશ્લોકી ભાગવતને કથામાં ભગવાન બોલ્યા છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા, હું બધે જ છું, બધું મારામાં છે અને હું બધામાં છું. ભગવાને પોતાની શક્તિનું નિરૂપણ બતાવી અને કહ્યું કે આ ભાગવત એ મહાપુરાણ છે. અને એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણોની વાત બતાવી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરીશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણોવાળું મહાભાગવત પુરાણ છે. એની કથા બતાવી. દ્વિતીય સ્કંદ વિશ્રામ કરી. તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે ગયા હતા. જ્યારે તીર્થયાત્રા માટે ગયા એમ શબ્દ સાંભળ્યા તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, એણે શું કામ ઘર છોડ્યું? તો કહે છે, એનું એક જ કારણ હતું કે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, એમાં પાંડવો હારી ગયા હતા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ઉપવાસ મળ્યા. એનો પૂરો થઈ ગયો કાળ, છતાં પણ દુર્યોધન એને એના રાજનો હિસ્સો નહોતો આપતો. એટલે વિદુરજી મહારાજ એમને કહ્યું કે તમે જાઓ અને એને રાજનો હિસ્સો આપો. તો વિદુરજી મહારાજનું અપમાન કરી અને એને કાઢી મૂકે છે. એને કાઢી મૂક્યા. અને વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી પણ ગયા. ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા માટે આવેલા, સંદેશો લઈને આવેલા, સંધિ કરવા માટે આવેલા, પણ દુર્યોધન ભગવાન કૃષ્ણની વાત નહોતો માન્યો. અને એવા સમય ભગવાન દુર્યોધનના ઘરે જમ્યા નહીં, વિદુરના ઘરે ભગવાન જમવા માટે ગયા હતા. વિદુરના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. કેળાની છાલ ભગવાને ખાધી. કારણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કહે છે, આ સંસારમાં જે કોઈ મને ભાવથી જે આપે એ હું ગ્રહણ કરું છું. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભગવાન ભાવનાઓને જમે છે. પરમાત્માને આપણે 56 ભોગ ધરીએ તો એમાંથી કંઈ પરમાત્મા 56 ભોગમાંથી થાળીમાંથી જરાય અનાજ ઓછું નથી થતું, પણ છતાં ભગવાન જમી જાય છે. શું? ભગવાન ભાવ જમે. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. વાલો મારો વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. પરમાત્મા ભાવનાના ભૂખ્યા છે. દુર્યોધનને ભગવાન પ્રત્યે ભાવ નહોતો એટલે ભગવાન જમ્યા નહીં. એકવાર ભગવાન નાના હતા ત્યારે ગોપીએ કહ્યું ભગવાનને કે, હે કનૈયા, તું આજ મારા ઘરે જમવા આવીશ કાલે? ભગવાન કે, હા, કાલે બપોરે આવીશ. ચાલ, કાલે બપોરે આવીશ. તો ગોપી તો ઘરે ગઈ. ગોપીને રાત્રે નિંદ્રા ન આવી. કનૈયા હા પાડી છે, કાલ જમવા આવવાનો છે. આખી રાત એમને હરખમાં નીકળી ગઈ. રાત્રે 2 વખતમાં નિંદર ન આવે. રાત્રે નિંદર ન આવે ને એના 2 કારણો હોય. એક, આજના દિવસે તમારાથી થઈ ગયેલું કોઈ ખોટું કામ, એનો ડર તમને રાત્રે નિંદ્રા ન આવવા દે. અને બીજું, આવતીકાલ તમારાથી કોઈ થનારું સારું કામ હોય એનો આનંદ તમને નિંદર ન આવવા દે રાતે. આ 2 જ કારણો હોય છે નિંદર નહીં આવવાના. ત્યારે ગોપી આખી રાત સૂતી નહીં, વહેલી સવારમાં જાગી
સવારે ઉઠીને નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને જુઓ, હું અહીંયાથી જેટલા પણ પદ ગવડાવું છું ને, જેની પાસે કથા કીર્તનની બુક છે એ કાઢો. એમાં જો આ થાળ આપ્યો છે મેં 94 પેજ ઉપર 94 કથા કીર્તનની બુક કાઢો. હું અહીંયાથી જેટલા પદ ગવડાવું ને બધા મેં પદામાં આપ્યા છે. અને જ્યારે જ્યારે આપણી પાસે આ કથા કીર્તન બુક જેની પાસે છે ને એ રોજ કથામાં લઈને આવજો. અહીંયા સવારમાં પહેલી વહેલી કામ આવશે તમારે દામોદર સ્તોત્ર ગાવા. કાઢો એમાં ગીત. અને પેલી ત્રીજી પંક્તિ જુઓ, સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે સવારમાં નાવા બેહી ગઈ, દાંતણ ન કર્યું. હરખ હતો ને, નાઈ લીધા પછી સાડી પહેરી નહીં, ખંભે નાખીને હાલતી થઈ. તો ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી. ભગવાનને નોતરું આપ્યું, ભગવાન માટે ગાંડી ગેલી થઈ ગઈ ગોપી. પાણી ભરવા ગઈ, ભરેલા બેડા ત્યાં મુક્તિ આવી ને ખાલી માટલા ઘેરેલી ને આવી પાછી. કેટલી ભાવ હતો. ઘરે આવીને વિચાર કરે છે કનૈયા માટે રસોઈ શું બનાવું. બહુ વિચાર કર્યા પછી નક્કી કર્યું હાલ હવે છે ને આજે હું ખીર બનાવું એના માટે. અને કનૈયા માટે ખીર બનાવવાનું ચાલુ કર્યું. એને ગોપીએ દૂધ ઉકાળ્યું, એમાં ભાત નાખ્યા, એમાં જાયફળ નાખ્યું, એલચી નાખ્યું, ડ્રાયફ્રૂટ નાખ્યું. ખાંડ નાખવાની વારો આવ્યો અને એ ગોપી ખાંડનું ડબલું મૂક પડતું ઉપાડ્યું મીઠું. અને એ ઓછી ખાંડ નાખે તો વાંધો નહીં, ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ. અડધી પૂરી તળી, અડધી તળ્યા વગરની રાખી. એમાં બરાબર ટાણું થયું ને કનૈયો આવ્યો. અરે આવ આવ કનૈયા આવ. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. ભગવાન જમવા બેઠા, આસન નો આપ્યું. અરે આસન નો આપ્યું એનો વાંધો નહોતો, ભગવાનને થાળી નો આપી. પાટલા ઉપર પીરશું, પાટલા ઉપર પીરસી આવી, થાળી ભૂલી ગઈ. અને એ ગોપી પાછી પોતાની થાળી તૈયાર કરીને હારે જમવા પોતે હોત બેહી ગઈ. હરખ ગેલી, ભગવાનની હારે જમવા બેહી ગઈ. આપણે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનની સાથે જમવા બેસીએ તો મહેમાનની પહેલાં જમવા મળી. આપણે મહેમાનને શું કહી, ચલાવો. મહેમાન ચાલુ કરે પછી આપણે ચાલુ કરીએ. અહીંયા તો મહેમાનને ખાવું જ ખાય, હાય હું ચાલુ કરી દઉં. ગોપી પહેલાં ચાલુ પડી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા જમી પરવારે પૂછવા લાગી, રસોઈ કેવી થઈ. જમી લીધું અને પેલા અને પછી ભગવાનને પૂછ્યું કે હે કનૈયા રસોઈ કેવી થઈ. કનૈયો કે જમવા તો દે હખે. જમવા નથી દેતી પેલા તો, પણ ભગવાન હતા ને. ગોપીએ ખીરમાં મીઠું નાખ્યું હતું, એ ભગવાનને નહોતું દેખાતું. પરમાત્માને ગોપીના ચહેરા ઉપર રહેલો પરમાત્મા પ્રત્યેનો ભાવ દેખાતો હતો ભગવાનને. એટલે ભગવાનને જવાબ આપ્યો ગોપીને, અરે ગોપી સાંભળ, રસોઈ કેવી થઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનુડો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનુડો મારો
મારો હસીને બોલ્યો હાથમાં તળી ગઈ. રાધાજી તો